4 વ્હીલ ની અંદર એટલું પાણી? ઓ બાપ રે બાપ, ઓ બાપ રે, પગ તો જો આ લોકોના બફાઈ ગયા પાણીની અંદર. આમાં કેટલા વાયરસીસ હશે જેનું પાણીમાં. ઓય થોડી નાખી દે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, એટલો મસ્ત વરસાદ પડી રહ્યો છે ને, જો બહુ જ મસ્ત વરસાદ પડે છે. અને જેનીશભાઈ અમારા સ્કૂલે જાય છે. જેનીશભાઈ સ્કૂલે જશે, પછી હું ઘરે જઈ. સુપર વરસાદ પડે છે, આ જબરજસ્ત વરસાદ પડે છે. છોકરાઓની બેગ બી એટલી ભારી હોય છે ને, બિચારાઓથી ઉચકાતી નથી. બિચારા ખૂંધા વળી જાય છે, એટલી હેવી હોય. જો પડતો નહીં, ઉભો રહીને આવે છે. ઉપર 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 દરવાજો ખોલવા દે, દરવાજો ખોલવા દે ધીમે. બાય, રાધે રાધે, બાય બાય, બાય બાય. તો જેનીશભાઈ ગયા સ્કૂલે. હવે ફટાફટ મારો શોર્ટ્સ એડિટ કરું, વોઇસ ઓવર કરું, અને પછી વાસણ ઘસું, કચરાવાળું, પોતા કરું, કપડાં સૂકવું, કપડાવાળું, અમારા લાલજીભાઈને ઉઠાડીને નવડાવી ધોવડાવીને રેડી કરું. તો ગાઈસ, જો કેટલા પાણી ભરાઈ ગયા છે. ચોફેરે પાણી પાણી, જે ગાડીઓ નીકળે એમ નથી. જો છોકરાઓ સ્કૂલે ગયા છે, મને ટેન્શન થાય છે કે હવે કેવી રીતે આવશે, કેમ કે એ લોકોની સ્કૂલ બાજુ તો ફૂલ પાણી ભરાઈ ગયા છે. યાર બહુ જ ટેન્શન થાય છે મને તો, છોકરાઓ કેમ ના આવશે. આ અત્યારે તમે જુઓ, આ ગાડી જાય છે ને, જુઓ નીકળતી બી નથી આ ગાડી, એટલું પાણી ભરાઈ ગયું છે. છોકરાઓને સ્કૂલમાંથી રજા આપી દીધી છે, છોકરાઓ નીકળી ગયા છે. અમારા ઉપરવાળા ભાઈ છે, એ મિટિંગમાં ગયા હતા, તો છોકરાઓને લઈને આવે છે. પણ 11 વાગ્યાની રજા આપી દીધી છે. અત્યારે 12 વાગ્યા, હજી કોઈ જ રસ્તો નથી ઘરે આવવાનો. અને એ લોકો ત્યાં એક જગ્યાએ ફસાયેલા છે, મતલબ ઊભા જ છે, કશેથી રસ્તો જ નથી. હવે ક્યારે આવે ક્યારે નહીં, કંઈ જ ખબર નથી. 1 વાગ્યો છે, હજી નથી આવ્યા મારા છોકરા. ક્યારની રાહ જોઉં છું, કશું કામ બી નથી કર્યું, બસ એ લોકોની રાહ જ જોયા કરું છું. 11 વાગ્યાના છૂટ્યા છે, વિચાર કરો. અત્યારે 1 વાગ્યો, 2 કલાકથી રસ્તામાં પાણીમાં જ છે. શું કરીએ? એના પપ્પાએ ફોન નથી ઉપાડતા, એના પપ્પા સ્કૂલમાં છે, અને છોકરાઓ અમારા ઉપરવાળા ભાઈ સાથે આવે છે. હા, ઓ બાપરે, 4 વ્હીલ ની અંદર એટલું પાણી? ઓ બાપરે બાપ, કેન્સર. પપ્પાએ રજા રાખી છે. આ લોકો 10:30 ના નીકળ્યા હતા, અને ઘડિયાળમાં જુઓ તમે, 1:30 5:10 બાકી છે, અને આવ્યા. 4 વ્હીલ ની અંદર પણ આટલું જો પાણી ભરાઈ ગયું હતું. બતાય. હા, બોલ બોલ. ઓ બાપરે, પગ તો જો આ લોકોના બફાઈ ગયા પાણીની અંદર. ઓ બાપરે બાપ, ઓ જો દક્ષુ કેટલી રાહ જોતી હતી, કેટલી ચિંતા કરતી હતી. ઓ બાપરે બાપ, ઓ બેટા. હા, ઓ બાપરે બાપ, બાને મને તો કેટલી ચિંતા થતી હતી. બોલ, બા તો રાહ જોઈને બેઠા હતા, મમ્મા બી રાહ જોઈને બેઠી હતી. આવીને કન્નૂન મળે છે. અમારે પહેલા કન્નૂને મળવાનું આવીને તરત જ. તો ગાઈસ, પેલી વેન છે એ બંધ પડી ગઈ છે. અંદર છોકરાઓ બહુ બધા બેઠા છે. હવે આ ભાઈ શું કરશે ખબર નહીં. આ છોકરાઓ આવ્યા છે મોટા મોટા 2-3. હવે ધક્કો મારશે, પછી કદાચ ચાલે તો ઠીક છે. જો ચાલી ધક્કો માર્યો ધક્કો. આગળ આવે તોય ચાલતી નથી, ધક્કો મારે છે તોય ચાલતી નથી. જો મસ્ત સૂઈ ગયા હતા વરસાદના એસી ચાલુ કરીને, જમીને બહુ જ મજા આવી ગઈ સુવાની. યાર હવે અત્યારે દક્ષને અને જેનીસને વડી ખાવી છે, તો એ તરું, અને ઢગલો વાસણ ગોઠવું. વડી પ્લીઝ, તમારી પટ્ટી દેખાય પ્લીઝ. બંડી દેખાય, બંડી બાજુમાંથી, અહીંયાથી. ઢગલો વાસણ ગોઠવવાના પડ્યા છે. અને 2 દિવસથી મારે પાણી નથી પીવાતું. શિડ્યુલ આખું બદલાઈ ગયું છે. યાર 2 દિવસથી પાણીનો બોટલ ભરેલો છે, પણ પીવાતું જ નથી. સીધી માટલામાંથી જ પી લઉં છું. તો કંઈ નહીં, હવે કાલથી રેગ્યુલર ચાલુ કરીશું પાણી પીવાનું. છોકરાઓને મસ્ત મજાની વડી તળી આપી છે, અને મસ્ત વરસાદ પડી રહ્યો છે, ને વડીઓ અને ચા ખાશે. ચા આવતા પહેલા તો વડીઓ પૂરી કરી નાખી ભાઈએ. ઓ ભાઈ, હજી ચા આવવાની બાકી છે. દીકા મારા ડોલ્લે છોલ્લે છો છે ને, બાકી બંડી પહેરીને બેઠા છે ને એમ જ. ઓય થોડી નાખી દે. સ્ક્રીન ગાર્ડ તોડી નાખી. જેના લગાવવાની હતી એ સારું હતું બેટા, કેમ તોડી નાખી? એ ચિલ્લાવે છે કેમ તું?
ઓતા અને એ જ કાચ તમને પગમાં વાગશે લલ્લા. જો ત્યાં આગળ કેટલી કણી પડી હશે નાની નાની. જેનું અડધી પોણી કલાક થઈ ચાઈસની કુકડીઓથી હજી આ લોકો રમે છે. જેનું હવે ખોવાય તો પપ્પા નહીં લઈ આપે. આવી રીતે કેચમ કે જાને ફોન આવ્યો નીચે જાવ ને રમવા. ફોન આવ્યો તો નીચે રમવા જાવ. પાણીમાં રમીશ જેનીસ તું? હે અને કેમ ગંજી પહેરીને આવ્યો જેનું? જેનું ઓ જેનું જો તો આ કેટલો એ છે. એ તો બેરો છે જેનું કે તારા બુદ્ધિ નથી? બુદ્ધિ તો છે તો કઈ ઘાસ ચરવા ગઈ છે તો बीजे फरवा गई है बुद्धि. ये लड़की है, अब इसका नाम लड़की है ना. अभी जेनिशा कर देते हैं. जेनिस से जेनिशा कर देते हैं ना. जेनिस आरुष શું કહે છે સાંભળ, સારું નથી લાગતું, જા ટી શર્ટ બદલ્યા. તો હમણાં ઉપર જઈને ટી શર્ટ મોકલો, પહેરી લે. ઓકે તો સીધો તો ઊભો રે એમ કહો. નાચ્યા કરે છે તો સીધો ના ઊભો રે. લા આ છોકરી જેવું લાગે છે એવું કે છે આરુષ. તો ગાઈસ છોકરાઓ મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે અને હું જાઉં છું બટાકા લેવા અને ભૂંગળા લેવા, કેમ કે આજે દક્ષની ફરમાઈશ છે કે મમ્મા તમે આજે ભૂંગળા બટાકા બનાવો. તો અમારી માટે ભૂંગળા બટાકા એન્ડ પ્રતિક માટે આજે કંઈ ડિસાઇડ નથી કર્યું. પ્રતિક માટે જોઈએ, હવે બહાર જવું શાક લેવા પછી ખબર પડે કે છે ને. તો ભૂંગળા લઈ લીધા છે 2 પેકેટ. તો ગાઈસ બધો જ સામાન લઈ લીધો છે, પણ ધીમો ધીમો વરસાદ સ્ટાર્ટ થયો છે એટલે હું અહીંયા એક સાઈડે ઊભી છું. બહુ જ ફાસ્ટ વરસાદ આવે ને તો અંદર જતું રહેવાય, એટલા માટે અહીંયા ઊભી છું, વેઇટ કરું છું. એકદમ બંધ થઈ જાય ને તો જતી રહું, કાં એકદમ ફાસ્ટ થઈ જાય તો સાઈડમાં ઊભી રહું. પણ હવે અધકચરો આવે છે તો કેવી રીતે મારે પલળવું, કેમ કે મેન તો મારે હેર નથી પલાળવાના, કે મારા હેર પછી બગડી જાય એટલે હેર માટે થઈને મારે રિસ્ક નથી લેવું. તો ગાઈસ બધું જ શાકભાજી લઈને આવી ગઈ છું. બચી ગઈ યાર, વરસાદ પડ્યો તો એક જગ્યાએ ઊભી રહી ગઈ. અને અમારા હસબન્ડજીનો ફોનની ડિસ્પ્લે અચાનક પિંક થવા લાગી છે. જો અચાનક જ પિંક થવા લાગી. અને બીજો મંગાવી લીધો અમારા સાહેબે. બોલો છે કાંઈ? OnePlus Nord. ત્રણેય બાપ દીકરો ઘરમાં એટલા રમણે ચડ્યા છે ને બોલ કેચમ કેચી રમે છે ને એકબીજાને મસ્ત થ્રો કરે છે ને સરસ મજાના રમે છે. રમવા દો, આજે રજા છે વરસાદની. તો મસ્ત લસણવાળી ચટણી. તો ગાઈસ બટાકાનું શાક મસ્ત થઈ ગયું છે ભૂંગળા બટાકા માટે. અને ભૂંગળા આ રહ્યા, હવે હું તરી નાખું. અને પ્રતિક માટે મેં સેવ ટામેટાનું શાક બનાવ્યું છે. તો ફાઇનલી છોકરાઓ મસ્ત મજાના ભૂંગળા બટાકા ખાવા બેસી ગયા છે. એ લોકોને બહુ જ ભાવે. અમારે સ્કૂલમાં નાસ્તો હોય ને એટલે બીજે ત્રીજે દિવસે અમારા ઘરે એ નાસ્તો રિપીટ થાય જ. કેવા છે દક્ષ? મજા આવી? તો ગાઈસ અત્યારે 10:30 વાગે મને યાદ આવે છે કે મારે મશીનમાં કપડાં પડ્યા છે, સુકવવાના છે. બોલો, બધું કામ પતી ગયું, ફ્રી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું અને મશીનમાં કપડાં બાકી છે. જુઓ હવે અત્યારે સુવાના ટાઈમે હું કપડાં સૂકવીશ. દક્ષ સૂઈ ગયો, બધા સૂઈ ગયા. તો ગાઈસ આ બંને જણા મને જબરજસ્તી ચાલવા લઈ જાય છે. દક્ષ સૂઈ ગયો છે અને આ બંને બાળકો જાગે છે મને કે ચલ ચાલવા. મેં કપડાં ચેન્જ કરી નાખ્યા, મારે પાછા કપડાં પહેરવા પડ્યા અને હવે અમે નીચે ચાલવા જઈએ છીએ. અત્યારે બીક લાગે છે? હે કોઈ નથી, કોઈ જો દૂર સુધી કોઈ નથી. ક્યાં છે બિલાડી? ઓ ભાઈ, જેનું ફાટી. ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.